જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્ર, 8મા અધ્યાયની શરૂઆતમાં અર્જુનના મનમાં રહેલા પ્રશ્નો એમણે ભગવાન કૃષ્ણને પૂછ્યા અને કુલ 7 પ્રશ્ન પેલા બીજા શ્લોકમાં પૂછ્યા. એમાં ભગવાને ત્રીજા અને ચોથા શ્લોકમાં અર્જુને પૂછેલા 6 પ્રશ્નોના જવાબ આપી દીધા કે આ બ્રહ્મ શું છે, અધ્યાત્મ એટલે કે જીવ શું છે, કર્મ શું છે, અધિભૂત શું છે, અધિદેવ શું છે અને અધિયજ્ઞ શું છે. ચોથા શ્લોક સુધી ભગવાને કીધું કે અહમ એવ અત્ર દેહે અધિયજ્ઞમ, હું જ દરેક શરીરની અંદર અંતર્યામી રૂપે અધિયજ્ઞ તરીકે બિરાજમાન છું. એવું ભગવાને સ્પષ્ટ અર્જુનને વાત કરી. અને હવે ભગવાનને જે 7મો પ્રશ્ન અર્જુને પૂછ્યો હતો કે ભાઈ તમે એવું કહો છો કે પ્રયાણ કાળે અંતિમ સમયે જો કોઈ મારું સ્મરણ કરે તો હું એમને પ્રાપ્ત થાઉં છું, એટલે તમે કેવા રૂપમાં, કઈ રીતે તમે એમને પ્રાપ્ત થાવો છો ને એ અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અંતિમ સમયે તમે એમને, એ વ્યક્તિને કેવા રૂપમાં પ્રાપ્ત થાવ છો, કઈ રીતે પ્રાપ્ત થાવ છો. અને 7મા પ્રશ્નનો જવાબ હવે ભગવાન 8મા અધ્યાયના 5મા શ્લોકમાં આપતા બહુ સરસ વાત કરી છે. આ શ્લોક ખરેખર ઘણી બધી રીતે ભક્તિની દ્રષ્ટિએ આ શ્લોક ખૂબ મહત્વ ધરાવે છે. ભગવાન શું કહે છે અહીંયા જવાબ આપતા? અર્જુનને કહે છે કે અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, સ્મરણ મુક્ત્વા, અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ ન અસ્તિ અત્ર સંશય. હવે યહ એટલે કે જે માણસ અંતકાલે, અંતકાળમાં પણ, અંતકાલે ચ અંતકાળમાં પણ મામ એવ સ્મરણ, મામ એવ મારું સ્મરણ કરતો રહીને કલેવરમ મુક્ત્વા, કલેવરમ એટલે શરીરને, શરીર, મુક્ત્વા એટલે છોડીને, મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને પ્રયાતિ એટલે જાય છે, પ્રયાતિ એટલે જાય છે. અંતકાલે, યહ અંતકાલે, જે માણસ અંતકાળમાં, અંતિમ સમયમાં મામ એવ સ્મરણ, મારું જ સ્મરણ કરતો રહીને કલેવરમ મુક્ત્વા પ્રયાતિ, શરીર છોડીને જાય છે, સ મદભાવમ યાતિ, સ એટલે તે, આ જે અંતકાળે ગયો છે તે, મદભાવમ મારા ભાવને, મારા સ્વરૂપને જ, યાતિ એટલે પ્રાપ્ત કરે છે, મારા ભાવને જ પ્રાપ્ત કરે છે, મારા સ્વરૂપને જ પ્રાપ્ત કરે છે. હજી ભગવાન એમ કહે છે કે ન અસ્તિ અત્ર સંશય, અત્ર એટલે એમાં અથવા અહીં, સંશય એટલે શંકા, સંશય, ન અસ્તિ એટલે નથી, એમાં કોઈ શંકા નથી, ક્યાંય વિચારવાનું છે જ નહીં કે પ્રાપ્ત કરે છે કે નહીં. જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે એ મારા જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી, એમ શંકાને સ્થાન નથી. હવે ભગવાને અહીંયા વાત કરી અંતકાલે અપી સંશયમાં, અંતિમ સમયે જો કોઈ વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરતો કરતો એ પોતાના શરીરને છોડી જાય છે, છોડીને જાય છે, તો એનું તાત્પર્ય શું કહે છે? ભગવાન કહેવા શું માગે છે? તો કે ભગવાન એવું કહેવા માગે છે કે ભાઈ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે અને સાધન ભક્તિથી મનુષ્ય અવતાર પોતાનો ઉદ્ધાર કરી શકે એમના માટે ભગવાને એમને મોકો આપ્યો છે, મનુષ્ય અવતાર આપીને, કે ભાઈ તું ભક્તિ મારફત કોઈ પણ સાધનને અપનાવી અને તું ભક્તિ મારફત તારો ઉદ્ધાર કરી લે. પણ એ પોતાના જીવનકાળ દરમિયાન એ ન કરી શક્યો, એ મોકો એમણે ગુમાવી દીધો, ન કરી શક્યો. પણ જો પછી અંતિમ સમય આવે ત્યારે બીજા સાધન માટે તો એની પાસે સમર્થતા જ નથી, અસમર્થ છે બીજું સાધન પ્રાપ્ત કરવા માટે. પણ એવે વખતે પણ જો કોઈ અંતકાળે પણ જો મને યાદ કરી લે, મને જો તે યાદ કરી લેશે ને
તો એ મારી પ્રાપ્તિ કરી લેશે. ભગવાને બહુ ઉદારતાથી, બહુ એકદમ દયાળુ ભાવથી આ વાત કરી કે બાકીના જીવનમાં તમારું જે થયું એ, પણ અંતિમ સમયે તું જો મને યાદ કરી લઈશ ને તો તું મને પ્રાપ્ત કરી લઈશ. હવે અહીંયા શબ્દ ભગવાને વાપર્યો મામ એવ સ્મરણ. તો એમનો કહેવાનો અર્થ શું છે? મારું જ સ્મરણ કરતા, મામ એવ સ્મરણ, મારું જ સ્મરણ કરતા. તો કે મનુષ્ય જે કાંઈ સાંભળે છે, જે કાંઈ સમજે છે, જે કાંઈ માને છે, એ એમના સાંભળવામાં, સમજવામાં, માનવામાં જે કોઈ વસ્તુ આવે છે ને તે બધું શું છે? તો કે એ ભગવાનનું રૂપ છે, મારું સ્વરૂપ છે. ભગવાનનું રૂપ છે, મારું સ્વરૂપ એટલે કે ભગવાનનું રૂપ છે. હવે જો આ દરેક વસ્તુને, એ જે કાંઈ સાંભળવું, માનવું કે પછી એને સમજવું, એમને જો એ ભગવાનનું સ્વરૂપ સમજી લેશે તો પછી અંતિમ કાળે શું થશે? એને સ્મરણ કરવામાં ઝાઝી તકલીફ નહીં પડે. આખી જિંદગી કોઈ દિવસ ભગવાનને તમે યાદ જ નથી કર્યો તો છેલ્લી ઘડીએ કેવી રીતે ભગવાન યાદ આવવાનો? પણ આ બધું જ જે કંઈ ઈદમ સર્વમ ઇતિ વાસુદેવ, આ બધું જે કાંઈ છે તે વાસુદેવ છે. જો આવું તે માનતો હશે, સાંભળેલું, સમજવું, માનવું, બધાને જો તે ભગવાનનું સ્વરૂપ માનતો હશે ને તો શું થશે? અંતિમ કાળે એને મારું સ્મરણ થઈ જશે. અને કદાચ ભગવાનનું સ્મરણ ન થાય, બીજું ગમે તે સ્મરણ થાય, માની લ્યો કે ભગવાનનું સ્મરણ ન થાય, બીજું કંઈ પણ સ્મરણ ન થાય, પણ આ વ્યક્તિ શું માને છે? જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ છે, એ કોનું સ્વરૂપ છે? તો કે ભગવાનનું સ્વરૂપ છે. બસ તો પછી ભગવાનનું સ્વરૂપ છે તો એમને એ ભગવાનનું સ્વરૂપ માની લીધું, એટલે એમ પણ એ મને પ્રાપ્ત કરી લેશે. જો એ માનવું, બધું સમગ્ર સ્વરૂપ છે એ મારું માની લેશે તો એમને બીજું ગમે તે યાદ આવશે ને તો પણ એ મને જ પ્રાપ્ત થશે. પછી ભગવાને એવું કીધું કે મદભાવમ. હવે મદભાવમ યાતિ, એ મારા ભાવને પામે છે, મારા સ્વરૂપને પામે છે. હવે મિત્રો, સાધક છે એ પોતે સંપૂર્ણ છે, ગમે બધા સાધકો જુદી જુદી બાબતમાં જુદા જુદા ભાવનો સ્વીકાર કરતા હોય, જુદા જુદા રૂપનો સ્વીકાર કરતા હોય. દાખલા તરીકે કોઈ સાધક છે એ નિર્ગુણમાં માને છે, કોઈ એક સાધક એવો છે કે સગુણમાં માને છે, કોઈ એક છે સાકાર બ્રહ્મને માને છે, કોઈ છે તો એ નિરાકાર બ્રહ્મને, કોઈ દ્વિભુજને માને છે, કોઈ ચતુર્ભુજને માને છે. કોઈ વ્યક્તિ એવો છે કે એમને દ્વિભુજ, ચતુર્ભુજ, સાકાર, નિરાકાર કાંઈ નહીં, માત્ર નામ જાપ કરે છે. કોઈ એક વ્યક્તિ એવો છે કે ભગવાનની લીલાઓમાં રચોપચર્ય છે, એમને સ્મરણ કરવું, એમને બીજાને સંભળાવવી, એમને યાદ કરવું અને એમાં એ મસ્ત રહે છે. કોઈ વળી ભગવાનના જુદા જુદા ધામ સાથે સંકળાયેલો છે, વૃંદાવન છે, કાશી છે, કાંચી, પુરી, મથુરા, ગોકુળ, એમની સાથે અયોધ્યા, એ સાથે સંકળાયેલો છે. ટૂંકમાં જે સાધક જે ભાવની સાથે સંકળાયેલો હોય, ભગવાન કહે છે અંતિમ સમયે એ સાકારવાળો સાકારને યાદ કરે, નિર્ગુણવાળો નિર્ગુણને, કે નિરાકારવાળો નિરાકારને, કે પછી દ્વિભુજને, ચતુર્ભુજને, ધામને, નામ, જે કોઈ ભાવને સંકળાયેલો અંતિમ સમયે અંતકાલે ચ મામેવ સ્મરણ, જે મારું સ્મરણ કરશે, જે ભાવમાં સ્મરણ કરશે, મદભાવમ યાતિ, એ મારા ભાવને પ્રાપ્ત કરી લેશ, એ મને પ્રાપ્ત, મારા એ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશ. એ કોઈ મને ચતુર્ભુજે પૂજ્યો છે તો હું ચતુર્ભુજે પ્રાપ્ત થઈશ, કોઈ દ્વિભુજે પૂજ્યો છે તો હું દ્વિભુજે, કોઈ નિર્ગુણ નિરાકાર તરીકે તો હું એમને એ રીતે પ્રાપ્ત થઈશ. બીજું મિત્રો, જે સાધના કરે છે, જે ઉપાસના કરે છે, એ પોતાના ઉપાસ્યને, ઉપાસના કરનાર પોતાના ઉપાસ્યને પ્રાપ્ત કરી લે છે, ભગવાનને પ્રાપ્ત કરીએ. પણ જે ખરેખર ઉપાસના નથી કરતા એમનું શું? તો કે અંત સમયે કોઈ પણ કારણવશ ભગવાનનું જો નામ છે કે રૂપ છે કે લીલા છે, જો એમનું સ્મરણ કરી લેશે ને તો પણ તે ભગવાનને પ્રાપ્ત થઈ જશે. જે ઉપાસના, જેણે આખી જિંદગી ઉપાસના કરી જ નથી, એવો વ્યક્તિ પણ જો કોઈ કારણોસર આવું કરી લેશે ને તો પણ એ પ્રાપ્ત થઈ. હવે ગીતાજીના 14મા અધ્યાયમાં 14મા શ્લોકથી 18મા શ્લોકમાં ગુણો વિશેની વાત કરી છે, પ્રકૃતિના ગુણો વિશેની. 14, 15, 16, 17 અને 18માં, ખાસ કરીને 14, 15 અને 18મા શ્લોકમાં કહે છે કે ભાઈ જે ગુણનું અંતિમ સમયે પ્રાધાન્ય હોય,
માણસના મૃત્યુ સમયે કોઈ વ્યક્તિમાં સત્વગુણનું પ્રાધાન્ય રહી ગયું, કોઈ બીજો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ત્યારે રજસ ગુણનું પ્રાધાન્ય રહ્યું, કોઈ ત્રીજો વ્યક્તિ તમસ ગુણનું પ્રાધાન્ય, તો કે જે વ્યક્તિમાં જે ગુણનું પ્રાધાન્ય હોય છે ને તે પ્રમાણે તે ગુણને એ પ્રાપ્ત કરે છે. આગલો જન્મ છે તે ગુણને એ પ્રાપ્ત કરી લે છે. એટલે એ ગુણને પામે છે એટલે શું, તો કે એ જન્મ મળે. તે ભગવાનને જો યાદ કરે તો ભગવાનની પ્રાપ્તિ થાય છે, પણ જો એ ગુણનું પ્રાધાન્ય રહી ગયું ને તો એ ગુણને પ્રાપ્ત કરે છે અને એ ગુણ મારફતે જન્મ મરણને પામે છે. બીજું, અહીંયા એક ભગવાને છે ને વિશેષ છૂટ આપી છે કે ભાઈ તમે આખું જીવન ભલે ગમે તેવું જીવા, સારું જીવા, ખરાબ જીવા, તમે કોઈ દાન પુણ્ય કર્યું છે નથી કર્યું, અંત સમયે તમે શું કર્યું છે, જો તમે અંત સમયે મને યાદ કર્યો ને તો તમારું કલ્યાણ થઈ જશે. આખા જીવનમાં તમારું જિંદગી ભલે ગમે તે રીતે વીતી હોય, તમે સારી પ્રવૃત્તિ, ખરાબ પ્રવૃત્તિ, આ છે તે છે, ભગવત ભક્તિ કરી છે નથી કરી, પણ અંત સમયે જો મારું સ્મરણ થઈ જશે ને તો તમને કલ્યાણ થઈ જશે. બીજું, આ આપણે શું થાય છે કે ભગવાન એવું કહેવા માંગે છે કે ભાઈ અંતકાલે ચ મામેવ સ્મરણ, જો અંતિમ સમયે મારું સ્મરણ કરતા કરતા કલેવરમ મુક્તવા, જો એ શરીરને છોડી દે તો ભગવાન એમ કહે છે કે તે આખી જિંદગી ભલે ગમે એમ કર્યું, મેં તને મનુષ્ય અવતાર આપ્યો છે, એ શું કામ આપ્યો છે મનુષ્ય અવતાર, તો કે તારો ઉદ્ધાર કરવા માટે આપ્યો છે. તને મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે એટલે હું પોતે ઈચ્છું છું કે તો ઉદ્ધાર કર. હવે તું કામ વાસનામાં જોઈન્ટ થઈ ગયો, ભેગો થઈ ગયો કામ વાસનાને, અને તે તારી આ બધી પ્રવૃત્તિ બીજી ચાલુ કરી દીધી અને તું તારો ઉદ્ધાર નથી કરતો. એટલે ભગવાન કહે છે ભાઈ આખું જીવન તે ભલે ગમે તેમ વિતાવ્યું, પણ કાકા છેલ્લે તો તું મને યાદ કર, છેલ્લે તું મારું સ્મરણ કરીને જો તારું શરીર છૂટશે ને તો તારું કલ્યાણ થઈ જશે અને આપણા બંનેની ઇજ્જત બચી જશે. મનુષ્ય અવતાર તરીકે તે ઉદ્ધાર કર્યો અને મેં મનુષ્ય અવતાર તને આપ્યો છે ને તો મારી એ ઇજ્જત થઈ રહી જશે ને તારી એ ઇજ્જત રહી જશે કે મેં થયો. બીજું મિત્રો, મૃત્યુ છે ને સંપૂર્ણપણે અનિશ્ચિત છે. આપણે જોઈએ છીએ કે ઘણા બાળક એવા છે માતાના ગર્ભમાં મૃત્યુ પામે છે, અમુક બાળક એવા છે જન્મતા જ મૃત્યુ પામે છે, અમુક 2-4 દિવસે મૃત્યુ પામે, કોઈ વર્ષે, કોઈ 6 મહિને, કોઈ 8 મહિને, કોઈ વર્ષો સુધી જીવી મૃત્યુ પામે છે. ગમે ત્યારે ટૂંકમાં મૃત્યુ છે આવે છે. મૃત્યુ સંપૂર્ણ અનિશ્ચિત છે, ગમે ત્યારે આવે છે. માટે તમારે અંતિમ સમય ગણવો કોને? આપણે એવું કહીએ છીએ કે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે, તો 99 વર્ષ પૂરા થઈ જાય પછી આપણે સતત ભગવાનનું નામ લેવું એવું ચાલુ કરવું નહીં. ગમે ત્યારે મૃત્યુ આવશે, માટે પ્રત્યેક ક્ષણને અંતિમ સમય ગણવો. યમદૂતોએ તમારા કેશોને પકડી રાખ્યા છે, વાળને પકડી રાખ્યા, ગમે ત્યારે ઝાટકો મારશે ને તો એ તમારો અંતિમ સમય છે. એટલે છેલ્લી ઘડી, આ જીવનની આ છેલ્લી ઘડી છે એવું માનીને જો પ્રત્યેક ક્ષણે કૃષ્ણમય જીવન હશે, કૃષ્ણનું સ્મરણ, ભગવાનનું સ્મરણ ચાલુ હશે ને તો ભગવાન પ્રાપ્ત થઈ જશે. એટલે અંતિમ સમય. એટલે બીજું મિત્રો, મરણાસન જે વ્યક્તિ છે, આખી જિંદગી જેમણે કંઈ ભગવાનના નામ નથી લીધા અને અત્યારે કોઈ કારણોસર એ મરણ પથારીએ છે, એ વ્યક્તિને ભગવાનના નામ યાદ કરાવવા માટે આપણે જોતા હોઈએ છીએ ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે ગીતા પાઠ કરે છે, ભજન કીર્તન રખાય છે, એને વિવિધ પ્રકારના ચિત્રો બતાવીને આપણે પ્રયત્ન કરવો જોઈએ કે ભગવાનને યાદ કરે. ચિત્રો બતાવવા, એની મૂર્તિ બતાવવી, ભજન કરવા, કીર્તન કરવા, કદાચ એવું બને. બીજું, જેમને જેમાં રુચિ હોય ને એમના જ કીર્તન કરવા જોઈએ. હું આ ભગવાનને માનું છું, મારા ઈષ્ટદેવ આ છે અને મને ફલાણા ભગવાનના કીર્તન સંભાળો, તમે સંભળાવો. મૃત્યુ સમયે કોઈ વ્યક્તિ ફલાણા ભગવાનનું ભજન કરે છે, આજીવન એમણે એમની પૂજા કરી છે અને અંતિમ સમયે તમે બીજા ભગવાનના કીર્તન સમજાવો તો એ નહીં મેળ ખાય, એને ભગવાન કદાચ યાદ નહીં આવે. એટલે જેમાં ઉપાસના સ્થિત થયેલી હોય એ જ એમનો ઉપાસ્ય છે, એમના કીર્તન સંભળાવો ને તો કદાચ ભગવાનની એમની યાદ આવી જાય અને ભગવત સંબંધી એક બીજું, એમનાથી એક બીજું શું થાય મિત્રો
કે એક વાયુમંડળ બને, સતત કીર્તન ભજન ભગવાનના નામનો જપ થતો હોય ને ત્યાં એક વાયુમંડળ બને ને તો એમને કારણે ત્યાં યમદૂતો પ્રવેશી ન શકે. યાદ કરો, ભાગવતની અંદર અજામિલનો પ્રસંગ આવે છે. અજામિલ અવસાન સમયે ભગવાન નારાયણના નામનું જાપ કરે છે. યમના દૂત એમને લેવા માટે આવે છે અને અજામિલ નારાયણ નારાયણ જાપ કરતો હોય છે. અને એ જ વખતે ત્યાં પાર્ષદો આવે છે, ભગવાન નારાયણના પાર્ષદ આવી અને અજામિલને લઈ જાય છે. દૂત યમરાજને જઈને વાત કરે છે કે ભાઈ અમે તો લેવા ગયા હતા પણ અજામિલ નારાયણનું જાપ કરતો હતો એટલે અમે વાયુમંડળમાં પ્રવેશી ન શક્યા અને પાર્ષદ આવી અને અજામિલને લઈ ગયા, અમે પાછા ફર્યા. યમરાજે પોતે નારાયણને મળી અને માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ કે તમારા નામનું જાપ કરવા વાળા પાસે મારા દૂતો પહોંચ્યા હતા, એમને માફ કરી દો, એમને ખબર નથી. એટલે માણસ મૃત્યુ પામતો હોય, મરણાસન પથારીએ હોય, કદાચ એવું બને કે ભગવાનને યાદ ન કરી શક્યો, નથી કરતો, પણ જો એમની બાજુમાં સતત નામનું રટણ થતું હશે, ભજન કીર્તન, તો એક વાયુમંડળ એવો બનશે ને કે વાયુમંડળમાં શું થશે, યમદૂતો નહીં આવી શકે. ભગવાન એમના પોતાના પાર્ષદોને મોકલશે અને એમની સાથે એક અહીં આપણને એવી એક શંકા પણ જાગે કે ભાઈ અંતિમ સમયે ભગવાન કેવી રીતે યાદ આવે? જેણે આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, નથી ક્યારેય કોઈ સત્સંગ કથા સંતો પુરુષોનો આ તે બધું, તો કેવી રીતે યાદ આવે? હવે એમની પાછળનું એક કારણ તો ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે, ઉદ્ધાર કરવા માટેની સ્વતંત્રતા આપી છે, એટલે ભગવાનની કૃપા એમની ઉપર તો છે જ. એક તો યાદ આવવા પાછળનું કારણ એ છે કે એની ભગવત કૃપા, ભગવાનની કૃપા થાય તો અંતિમ સમયે પણ યાદ આવે. બીજું કોઈ એવા સંત મહાપુરુષોના દર્શન થઈ જાય જેમને કારણે કદાચ એવું બને કે એમને ભગવત સ્મરણ થાય. બીજું ખાસ પ્રકારના વાયુમંડળ બંધાય અને એમને કારણે પણ એમને ભગવાનનું સ્મરણ થાય. બીજું ઘણી વખત અંતિમ સમયે એવા નોખા નોખા ડરામણા દ્રશ્યો એની સામે આવે અને ડરી જાય અને ડરીને ભગવાનને યાદ કરી લે. કદાચ એવું બને કે ભયને કારણે ભગવાનને યાદ કરે તો પણ યાદ તો થઈ ગયા, ભગવાનનું સ્મરણ થઈ ગયું. આમાં ભગવાન વચનબદ્ધ છે, અંતકાલે ચ મામેવ સ્મરણ કલેવરમ મુક્તવા પ્રયાતિ, જે છેલ્લી ઘડીએ મારું સ્મરણ કરતા કરતા પોતાના શરીરને છોડીને જાય છે, યહ સ મદભાવમ યાતિ, તે મારા જ ભાવને મારા જ સ્વરૂપને પામે છે. એમાં કોઈ પ્રશ્ન જ નથી. મિત્રો, ઘણી વખત ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે, જોયું છે કે મૃત્યુની નજીક પહોંચેલા વ્યક્તિ પાસે 12મા અધ્યાય 15મા અધ્યાયનું પઠન થતું હોય છે. જો કોઈ વ્યક્તિને ગીતાજીમાં રસ હોય ને તો એમને 8મા અધ્યાય સંભળાવવો જોઈએ. મરણાસન વ્યક્તિને 8મો અધ્યાય. શું કામ 8મો અધ્યાય? કેમ કે 8મા અધ્યાયમાં જીવને ઉદ્ધાર કરવા માટેની જે સ્થિતિનું વર્ણન છે ને બીજી ક્યાંય આટલું બધું સારું નથી. એ ભગવાનની ઉદારતા, એનું દયાળુપણું અને જીવના ઉદ્ધારની સ્થિતિનું. એટલે આમ ભગવાને બહુ સરસ વાત કરી કે આખું જીવન તે તારું જેમ વિતાવ્યું હોય એમ મૂકને ભાઈ યાર. મેં તને અહીંયા મોકલો છે મનુષ્ય યોનિમાં, એનું પહેલું કારણ શું છે કે તું તારો ઉદ્ધાર કર. ચાલ કંઈ વાંધો નહીં, તું મારી વાતને ભૂલી ગયો, હવે છેલ્લી ઘડીએ મને યાદ કરી લે. એટલે સરસ મજાનો શ્લોક કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ ન અસ્તિ અત્ર સંશય. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.